जो हवे ध्यान आपो छेल्ले आपणे ई विकलन करवा माटे बराबर जे ते सूत्रो जोई गया एमां थोड़ोक एक सुधारो करवानो बराबर। एक निशानीनी एक भूल रही गई छेल्ले ई सुधार नाखजो। जो ध्यान आपो छेल्ले ए जे काउंसनी घातवाळुं विकलनना बे उदाहरण लीधा था ने एमां पहेलुं उदाहरण हतुं छेल्ले तमे छेल्ले लखेलुं हशे डी छेदमां dx x स्क्वेर प्लस x घन नी 3 घात। हवे जो આજે તમે લખ્યું વિકલન એટલે આખા કાઉન્સનું વિકલન કરવાનું ડાઉન કટ પ્રમાણે અને ત્યારબાદ કાઉન્સના પદોનું વિકલન ગુણાકારમાં લખવાનું। પણ એમાંય બેયમાં ચલ પદ છે જો અહીંયા x છે ને અહીંયા x છે તો પછી એમાં વચ્ચેની નિશાની તો પ્લસ રાખવાની એટલે એ થોડુંક સુધાર દેજો। આટલો જ ફેરફાર કરવાનો છે। બાકી તો આપણે કર્યું તેમ જ જો 3 ઘાત આગળ જો ध्यान આપો અહીંયા 3 ઘાત આગળ x स्क्वेर प्लस x घन અને 3 ની ઘાતમાં 1 નો ઘટાડો આટલું જ કર્યું તમે બરાબર। પછી આ જે કાઉન્સનું વિકલન એ ગુણાકારમાં લખવાનું x સ્ક્વેરનું વિકલન શું થાય 2x પછી અહીંયા ચલ છે ને એટલે અહીંયા પ્લસ લખવાનું અને 3x ઘનનું વિકલન 3x સ્ક્વેર ઘાત આગળ અને ઘાતમાં 1 નો ઘટાડો એટલે આ બેયના વિકલન આમ ગુણાકારમાં નહીં પણ આખા કાઉન્સનું વિકલન ગુણાકારમાં એટલે અહીંયા પ્લસ છે તો અહીં પ્લસ રહેશે અહીં માઇનસ હોય તો અહીંયા માઇનસ રહેશે બરાબર। એટલે આટલો આ સુધારો કરી લેજો તમે અહીંયા ગુણાકારમાં લખ્યું હશે આ પ્લસ કરી નાખજો બરાબર। પછીનું પછી જે બીજું ઉદાહરણ હતું ને એ બરાબર જ છે જો d/dy y ની -2 ઘાત પ્લસ 5 ની 4 ઘાત આ રીતે લખ્યું હતું બીજું ઉદાહરણ। તો હવે એમાં તો જો આખા કાઉન્સનું વિકલન તમે કર્યું 4 ઘાત આગળ y ની -2 ઘાત પ્લસ 5 ઘાત આગળ મૂકી કાઉન્સમાં જે પદ છે એમને રાખ્યા ઘાત 4 છે એમાં 1 નો ઘટાડો કરો એટલે અહીંયા 3 પછી હવે કાઉન્સનું વિકલન એ ગુણાકારમાં મૂકવાનું તો y ની -2 ઘાત છે એટલે એનું વિકલન થશે -2 y ની -3 બરાબર। અને પછી પ્લસ કરીને આ 5 નું શું થાય 0 એટલે અહીંયા તો આ લખો નહીં તો ચાલે આમ જ આવે બરાબર। તમે લખ્યું આ બરાબર છે પણ આમાં આ સુધારો કરી નાખજો સમજી ગયા કઈ રીતે કરવાનું છે બરાબર। એટલે હવે આ જે વિકલન કરવાની જે પદ્ધતિ છે એનો આપણે ઉપયોગ હવે પછી કરવાનો થશે। હા હા બસ એ જ જવાબ એ રીતે જ હવે એમાં બીજું કંઈ નહીં આટલું જ આના પછી આપણે જે પછી ગુણાકારમાં લખ્યું હતું ને પછીનું સ્ટેપ કાઢી જ નાખજો આમ જ આવશે ખાલી આ જવાબ છેલ્લો। આ ચેઇન રૂલ છે તમે મેથેમેટિકમાં તો વિકલનમાં ભણશો આગળ આ ચેઇન રૂલ બરાબર। પણ આપણે ક્યાંક કદાચ આવું આવે ક્યાંય તો આટલું એક ધ્યાનમાં રાખજો। ના આમાં તો આપણે કર્યું તે બરાબર જ છે જુઓ તમે લખ્યું એટલે છેદમાં તો શું જો અહીંયા તમે લખ્યું ને આ રહ્યું -2 ઘાત પ્લસ 5 ની 3 ઘાત અને આ થયું -2 y ની -3 ઘાત પછી આ 5 નું તો 0 થાય છે પછી હજી એક સ્ટેપ લખવું હોય આગળ તો આ 4 દુ 8 બરાબર અને આ માઇનસ આગળ લઈ લો અને y ની -3 ઘાત છે એને આમ છેદમાં લખો તો છેદમાં y ની 3 ઘાત લખાય એટલે એ તો હજી એક સ્ટેપ લખવું એટલે લખી શકાય કે આમ નામ રાખો આમ લખ્યું હતું ને છેલ્લે જો તમે હવે 4 દુ 8 થાય આગળ માઇનસ નિશાની લઈ લો y ની -2 ઘાત પ્લસ 5 એનો ઘન અને અહીંયા વધ્યું y ની -3 ઘાત એને આમ છેદમાં લખો તો y નો ઘન આમાં લખાય એટલે આ લખો કા લખો વાત હરકી થઈ ટૂંકમાં એટલે આમાં કંઈ ફેરફાર નથી આ તો તમે લખ્યું તેમ જ છે પણ આ જે પહેલું ઉદાહરણ હતું ને એમાં બે ચલ હતા આપણે અહીંયા આ બે ગુણાકારમાં લખી નાખ્યા હતા પણ આ બે ગુણાકારમાં નહીં અહીંયા આ પ્લસનું પ્લસ આવશે કેમાં
ના ના એ જે આ રહ્યું ને એમાં આના પછી આ જવાબ પછીનું જે તમે લખ્યું હતું ને એ કાઢી નાખજો. આ જ જવાબ એનો. ના બસ આટલું એટલો સુધારો કરી નાખો. પહેલું જે ઉદાહરણ લખ્યું હતું ને આપણે એમાં આનું વિકલન આમ થાય, બસ આટલી જ વાત. પછી આપણે લખ્યું હતું આગળનું એ કાઢી નાખજો, આટલું કરી નાખો. બાકી આ તો બરાબર છે, હતું એમ નહીં. એટલે વાત એમ છે જો કે કાઉન્સનું વિકલન કરો, અહીં ધ્યાન આપો. જો વાતું બીજી બંધ રાખો. આ કાઉન્સનું વિકલન કરો, બરાબર, ઘાત આગળ ને ઘાતમાં એકનો ઘટાડો. પછી આ કાઉન્સની અંદરના પદનું વિકલન એ ગુણાકારમાં લખવાનું, પણ આખા કાઉન્સનું જે વિકલન હોય એ ગુણાકારમાં લખવાનું. એના બે પાસે અલગ અલગ ગુણાકારમાં નહીં લખવાના. એટલે આ પ્લસ હોય તો અહીંયા પ્લસ જ આવે, બરાબર. આખા કાઉન્સનું વિકલન જેટલા પદ હોય એ થાય એ ગુણાકારમાં મૂકી દેવાનું. જો આનું 2x થયું, આનું થયું 3x², તો પ્લસ હતા તો પ્લસ, અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ. અહીંયા એ જ કર્યું આપણે. પહેલાં 4 ઘાત આગળ લીધી, આમાં ઘાતમાં એકનો ઘટાડો કર્યો એટલે 3 થઈ ગયા. પછી વાયની -2 ઘાતનું કર્યું એટલે -2 આગળ, વાયની -2 ઘાત હતી એમાં એકનો ઘટાડો એટલે -3. આ એકલો અચળાંક છે, જો અહીંયા 5, એકલા અચળાંકનું વિકલન શૂન્ય થાય, પણ અહીંયા પ્લસ કરીને શૂન્ય એમ, બરાબર. તો એ તો 0 થઈ ગયું, એટલે આટલું જ થયું ટૂંકમાં. પછી અહીંયા 4 દુ 8 કરી નાખ્યા. આ માઇનસ નિશાની જે છે એ અહીંયા આગળ લઈ શકાય. અને વાયની -3 ઘાત છે છેદમાં લખો તો વાય ઘન લખાય. અહીંયા સુધી લખો કે x લખવું હોય તો આગળ આ લખો. અહીંયા સુધી લખો કે એના પછીનું સ્ટેપ એક વધારવું હોય તો આ લખો. એ વાત હરખી જ થઈ ટૂંકમાં, બીજું કંઈ એમાં ફેર નહીં પડે. અહીંયા સુધી લખો. ચાલો આખે આખું એટલે ના ના -2 નીચે ન જાય એમ ન થાય ને. જો આ તો બધું ગુણાકારમાં છે, બરાબર. એટલે આ 4 ગુણ્યા 2 થાય 8 થયા. પછી આ ઋણ નિશાની છે એ તો અહીંયા ખરી જ. પછી વાયની -3 ઘાત છે એને છેદમાં લઈ જાઓ તો વાયની -3 ઘાતની 3 ઘાત થઈ જાય. એટલે ના આખે આખું નહીં. તમે કોઈ પદને અંશમાંથી છેદમાં લઈ જાઓ ને તો એની ઘાત હોય ને એની નિશાની બદલી નાખવી પડે. એટલે વાયની -3 ઘાતને છેદમાં લખ્યા તો વાયની 3 ઘાત થઈ જાય. અને હવે એ 2 ને છેદમાં લઈ જવા હોય ને તો એ લઈ જવાય, તો ઉપર 2 ની 1 ઘાત કહેવાય, નીચે લઈ જાવ તો 2 ની -1 ઘાત. પણ એવું કંઈ કરવાની જરૂર નહીં ને કે આપણે આ તો બરાબર. આને તમે ન લઈ જાઓ, આમ નામ રાખો, આ અહીંયા રાખો, ક્યાંય છેદમાં લખો, ક્યાંય ફેર નહીં. હજી તમારે આ આખું પદ છે ને કાઉન્સવાળું, એને આખું આમ છેદમાં લખવું હોય ને તો આ 3 ઘાતની, હા પણ એ લખી શકાય એમાં. એટલે એ બધા ગાણિતિક સ્ટેપથી આને આમે લખાય. જો આ -8, જો ધ્યાન આપો, આ -8 છે. આ વાય ઘન આપણે અંશમાં છેદમાં લખ્યા એટલે ઉપર વાયની -3 ઘાત હતી, અહીંયા લખો એટલે વાય ઘન. અને આ કાઉન્સવાળું આખું પદ આમ છેદમાં લખો તો વાયની -2 ઘાત પ્લસ 5, ઉપર 3 ઘાત હતી તો નીચે લખો તો -3 ઘાત. તો આમાંય લખાય, આમાંય લખાય ને આમાંય લખાય, આમાં કંઈ ફેર નહીં. આ બધું હરખું વાત, ગાણિતિક રીતે સમાન કહેવાય, બરાબર. એટલે તમે અહીંયા સુધી લખજો, પછી એક સ્ટેપ આ લખો એટલે લખો, બાકી અહીંયા સુધી લખો તોય ચાલશે. આ તો પછી સામાન્ય ગાણિતિક ક્રિયાઓ થઈ કે અંશમાંથી છેદમાં લખવા, ઘાતની નિશાની બદલવી. મેઇન વાત આ છે જે આપણે અહીંયા જરૂર જે નવું છે તમારા માટે કે વિકલન આ રીતે કાઉન્સનું ઘાત હોય તો આખા કાઉન્સનું ડાઉન કટ રૂલ મુજબ કરવાનું. પછી કાઉન્સના પદોનું વિકલન અહીંયા કરવાનું, આખો કાઉન્સ સાથે લઈને, બરાબર. નિશાની પ્લસ હોય તો પ્લસ રાખવાની, અહીંયા માઇનસ હોય તો માઇનસ રાખવાની. આનું વિકલન આવે અને આનું આવે, બસ આ જવાબ, બરાબર ને. એટલે આટલી પદ્ધતિ તમારે વિકલન કરવા માટે ધ્યાનમાં રાખવાની. હવે જોઈએ જો આગળના ટોપિકો. એમાં હવે પછીની વાત છે સ્થાન સદિશ, સ્થાનાંતર સદિશ, અવાજ થાય છે હજી. આ બધું શું ચાલુ નથી?
વાતું બંધ રાખો, લખો આ પ્રશ્ન આગળ. સ્થાન સદિશ સ્થાનાંતર સદિશ નું દ્વિપરિમાણમાં ઘટક સ્વરૂપ આપો. સરેરાશ વેગ ની વ્યાખ્યા આપી તેનું ઘટક સ્વરૂપ આપો. મેળવું કે આપો, બરાબર છે. લખો. જો હવે વાત આગળ હતી એની છે થોડુંક વધારાનું છે, બરાબર. આપણે સ્થાન સદિશ સ્થાનાંતર સદિશ આગળ વ્યાખ્યાયિત કરી ગયા છીએ અને હવે એનું ઘટક સ્વરૂપ આપવાનું છે. આકૃતિમાં આ પરિસ્થિતિ દર્શાવી અને સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશના દ્વિપરિમાણમાં એટલે કે સમતલમાં ઘટક સ્વરૂપ સમજાવવાના છે. જો ધ્યાન આપો. હવે જો XY સમતલમાં એટલે કે દ્વિપરિમાણમાં આ કોઈ કણ કે બિંદુ P આવેલું છે અને એ સ્થિર છે, ગતિમાં નથી, તો એનું સ્થાન દર્શાવવા માટે આપણે સંદર્ભ બિંદુ કે ઉદ્ગમ બિંદુથી એને જોડતો સદિશ દોર્યો હતો. આને આપણે આપેલ કણનો શું કીધો હતો? સ્થાન સદિશ. બરાબર. સ્થાન સદિશની વ્યાખ્યા તમે આપી હતી કે યામ પદ્ધતિના સંદર્ભ બિંદુથી એટલે કે ઉદ્ગમ બિંદુથી એ કણને જોડતા સદિશને એનો સ્થાન સદિશ કહેવાય. એ સ્થાન સદિશનું મૂલ્ય એ આ કણનું સંદર્ભ બિંદુથી અંતર સૂચવે અને આ તીર મૂક્યું એ તીર સંદર્ભ બિંદુથી એ કણ કઈ દિશામાં છે એ દિશા સૂચવે. હવે આ કણ XY સમતલમાં છે તો એનો અર્થ કે એના સ્થાન સદિશ પણ XY સમતલમાં છે અને એના બે ઘટક મળે. એના શીર્ષમાંથી X અક્ષ પર લંબ દોરો તો સંદર્ભ બિંદુથી આ લંબપાત બિંદુ સુધીનું અંતર એનો X ઘટક કહેવાય. બરાબર. વાત આપણે આ બધી ભણી ગયા. અહીંયા લંબ દોરો Y અક્ષ પર તો આ કહેવાય એનો Y ઘટક. હવે તમે અહીંયા તીર મૂકો, દિશાએ સાંકળો, બરાબર, તો અહીંયા લખવાનું હોય I કેરેટ, બરાબર, મૂલ્ય ગુણ્યા દિશા. અહીંયા આમ દિશા સાંકળી દો તો અહીંયા લખવું પડે J કેરેટ. તો બસ XI કેરેટ પ્લસ YJ કેરેટ એને કહેવાય આ સ્થાન સદિશ R નું ઘટક સ્વરૂપ. બરાબર. કણ P નો સ્થાન સદિશ R હોય તો તેનું ઘટક સ્વરૂપ સદિશ R બરાબર XI કેરેટ પ્લસ YJ કેરેટ. બરાબર. આ સમીકરણ 1 આપી દો. સામાન્ય રીતે આપણે સદિશ A માટે આવું લખતા હતા ને કે સદિશ એનું ઘટક સ્વરૂપ આપણે લખતા હતા AXI કેરેટ પ્લસ AYJ કેરેટ. તો આ X ઘટક માટે AY ને Y ઘટક માટે X ઘટક માટે AX ને Y ઘટક માટે AY સંજ્ઞા લખતા હતા. એમ અહીંયા સ્થાન સદિશ R ના X ઘટક માટે આમ RX એવું નહીં લખવાનું. એના માટે સંજ્ઞા ડાયરેક્ટ શું લખવાની? X. બરાબર. આ એનો X ઘટક ને આ એનો Y ઘટક, બેનો સરવાળો એટલે સ્થાન સદિશ R નું ઘટક સ્વરૂપ. હવે સ્થાનાંતર સદિશની વાત કરીએ. જો કે XY સમતલમાં આ રીતે કોઈ વક્ર ગતિમાર્ગ પર કોઈ કણ ગતિ કરે છે. બરાબર. આ કણનો ગતિમાર્ગ છે અને એ કણના ગતિમાર્ગ પર તમે અવલોકનની શરૂઆત કરી ત્યારે કણ આ સ્થાને પહોંચ્યું હતું ત્યારે સમયની જે ક્ષણ હોય એને આપણે T સમય કહી દઈએ. T સમયે આપેલ ગતિમાર્ગ પર કણ બિંદુ P પાસે પહોંચ્યું છે. આ પ્રારંભિક સ્થાન આપણે અવલોકનની શરૂઆત જે ક્ષણેથી કરી ત્યારે કણ જ્યાં પહોંચ્યું છે માર્ગ પર એ આપણા માટેનું પ્રારંભિક સ્થાન. T સમયે કણ પ્રારંભિક સ્થાન P પર છે તો સંદર્ભ બિંદુ O થી આ P ને જોડતો સદિશ દોરી દો તો એ કણનો પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ થશે, સદિશ R. હવે જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ આ કણ ગતિમાર્ગ પર પોતાનું સ્થાન બદલતો જાય. બરાબર. તમે અમુક સમયગાળા બાદ હવે અવલોકન કરવાનું બંધ કરો છો તો જે ક્ષણે તમે અવલોકન કરવાનું બંધ કર્યું ત્યારે એ કણ ગતિમાર્ગ પર અહીંયા પહોંચ્યું P ડેશ સ્થાને અને ત્યારે સમયની જે ક્ષણ થઈ હોય એને આપણે કહી દઈએ T ડેશ સમય. સંજ્ઞામાં ખાલી અત્યારે વાત કરીએ છીએ આપણે.
તો આ એનું અંતિમ સ્થાન થયું. સંદર્ભ બિંદુથી આ અંતિમ સ્થાનને જોડતો સદિશ એ એના અંતિમ સ્થાનનો સ્થાન સદિશ થયો. સદિશ આર ડેશ કહી દો. તો પ્રારંભિક સ્થાન પી છે. ટી સમયે કણ જ્યારે ગતિમાર્ગ પરના બિંદુ પી પર હતો ત્યારે એનો સ્થાન સદિશ આર હતો. હવે જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ આ માર્ગ પર કણ પોતાનું સ્થાન બદલતો જાય છે. ટી ડેશ સમયે અથવા તો ટી ડેશ સમયની ક્ષણે ટીમાંથી સમય ટી ડેશ થયો. જેમ કે 9 વાગ્યાથી 10 વાગ્યા એમ, એટલે આપણે કોઈ વિચારીએ કે 9 વાગ્યાના ક્ષણે કોઈ વાહન આ સ્થાને હતું, 10 વાગ્યાની ક્ષણે એ વાહન રોડ પર અન્ય કોઈ સ્થાને છે એમ. એ રીતે ટી સમયે એ પી પર હતો ત્યારે એનો સ્થાન સદિશ આર હતો. ટી ડેશ સમયે ગતિમાર્ગ પર બિંદુ પી ડેશ પર પહોંચે છે ત્યારે એનો સ્થાન સદિશ આર ડેશ છે. તો આ એનું પ્રારંભિક સ્થાન, આ એનું અંતિમ સ્થાન. તો આપણે એના પ્રારંભિક સ્થાનના સ્થાન સદિશનું ઘટક સ્વરૂપ આ રીતે લખી શકીએ અને એના અંતિમ સ્થાનના સ્થાન સદિશનું ઘટક સ્વરૂપ લખી શકીએ. તો એ લખીએ જો પહેલાં કે ટી સમયે કણના પ્રારંભિક સ્થાન જેને આપણે સંજ્ઞામાં પી નામ આપ્યું છે નો સ્થાન સદિશ ઘટક સ્વરૂપે લખીએ. ઉપર જેમ લખ્યું તેમ આપણે આર જ નામ આપ્યું છે, બરાબર. તો આર બરાબર XI કેરેટ પ્લસ YJ કેરેટ, આ એનો પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ. હવે ટી ડેશ સમયે કણ ક્યાં પહોંચ્યો? પી ડેશ પર, બિંદુ પી ડેશ પર. તો એનો સ્થાન સદિશ આર ડેશ છે. તો જેમ આ આરના બે ઘટક મળે ને, એક્સ ઘટક અને વાય ઘટક, એમ આર ડેશના બે ઘટક મળે, એક્સ ઘટક અને વાય ઘટક. આ રીતે આપણે લંબદોરી મેળવી શકીએ. પણ અહીં દર્શાવવાની જરૂર નથી. આ જે મૂળ સૂત્ર છે એના પરથી જ આપણે આરનું ઘટક સ્વરૂપ લખ્યું. એ રીતે આર ડેશનું લખીએ, બરાબર. આ સમીકરણ 2 કહી દો. ટી ડેશ સમયે કણના અંતિમ સ્થાનનો સ્થાન સદિશ આર ડેશ છે. તો હવે આર ડેશનું ઘટક સ્વરૂપ આ મુજબ લખાય. એટલે આ બે એક નહીં એમ તમે અલગ પાડો. જો આ માત્ર કણના આપણે સંજ્ઞા એક આપી છે, એવું હોય તો અહીંયા R1 ને R2 આપી દઈએ આપણે. વાત એક નથી. આ માત્ર કણ અહીંયા સ્થિર હતો ત્યારે એનો સ્થાન સદિશ છે અને એ સ્થાન સદિશનું ઘટક સ્વરૂપ. અને હવે એ જ કણ આ XY સમતલમાં ગતિ કરે છે. આ એનું પ્રારંભિક સ્થાન અને એના સ્થાન સદિશની સંજ્ઞા આપણે અહીંયા R જ આપી છે. એટલે અહીંયા R આપ્યું તો અહીંયા આપણે આ રીતે જ લખશું ને. અહીંયા તમે R1 આપો ને અહીંયા R2 આપો તો અહીંયા આપણે X1 લખશું ને અહીંયા લખશું Y1. એનાથી કંઈ ફેર પડતો નથી. એટલે આ બે એક નહીં ગણવાના. વાત અલગ. આ માત્ર સ્થાન સદિશ અને આ હવે ગતિ દરમિયાન કણના પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ અને અંતિમ સ્થાનનો સ્થાન સદિશ. અને ભેગું ન થઈ જાય એ રીતે તમારે કરવું હોય તો આપણે આને નામ શું આપી દઈશું? R1. અને ન આપો તોય કંઈ જરૂર નથી, આ અલગ જ ગણવાનું, બરાબર. સમજો શું વાત છે, બરાબર. જો આમાં બધું હસવાની વાત નથી. કોઈને આમાં કંઈ હસવું આવતું હોય ને તો મહેરબાની કરીને ઓછું રાખજો. કંઈ કન્ફ્યુઝન હોય તો એ દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. બાકી કંઈ મજાક કે હસવાની વાત નથી થઈ રહી. અહીંયા આપણે આ આકૃતિમાં એક કણ લીધું, બિંદુ પી પાસે છે, સમય સાથે પોતાનું સ્થાન બદલતું નથી, સ્થિર છે એટલે એનો એક ચોક્કસ સ્થાન સદિશ હોય. ઓથી પીને જોડતો સદિશ એનો સ્થાન સદિશ, એના બે ઘટકો આ રીતે લખાય. હવે આ બીજી આકૃતિ પ્રમાણે આ વિચારવાનું છે, બરાબર. હવે XY સમતલમાં એક કણ આવા વક્ર માર્ગે ગતિ કરે છે. ગતિ તો એની આખા માર્ગે આમ થઈ રહી છે. તમે જે ક્ષણે એને જુઓ છો, ગતિનું અવલોકન તમે જે ક્ષણે કરવાની શરૂઆત કરો છો ત્યારે એ ગતિ માર્ગ પર કણ જ્યાં પહોંચ્યો, જે સ્થાને પહોંચ્યો એ એનું પ્રારંભિક સ્થાન આપણા માટે થયું. અને ત્યારે જે સમય થયો હોય એ ટી સમય, બરાબર. તો ટી સમયે કણનું પ્રારંભિક સ્થાન પી છે અને સંદર્ભ બિંદુ કે ઉદ્ગમ બિંદુથી પીને જોડતો આ સદિશ એ એના પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ. હવે હું અહીંયા નામ R1 આપું અને અહીંયા નામ આપું R2, કે પછી અહીંયા R આપું ને અહીંયા નામ આપું R ડેશ, એનાથી કંઈ ફેર પડશે નહીં, બરાબર.
એટલે ભલે સૂત્ર એક જેવું થયું પણ આ એકલો કણ સ્થિર હતો ત્યારે એના સ્થાન સદિશની વાત છે, અને હવે આ કણની ગતિ થઈ રહી છે એમાં એના પ્રારંભિક સ્થાનના સ્થાન સદિશને આપણે સંજ્ઞામાં આર જ નામ આપ્યું, તો પછી અહીંયા આપણે આ રીતે લખીશું કે xi કેરેટ પ્લસ yj કેરેટ. હવે હું અહીંયા r1 નામ આપું, એનાથી કંઈ ફેર ન પડે, તમે લખો ત્યારે r1 r2 આપી દેજો, બરાબર, એનાથી કંઈ ફેર પડતો નથી. એટલે અહીંયા r1 નામ આપ્યું તો હું અહીંયા લખીશ કે સદિશ r1 બરાબર x1i કેરેટ પ્લસ y1j કેરેટ, બરાબર. તો અહીંયા કણ t સમય હતો, સમય જેમ જેમ પસાર થાય તેમ પોતાનું સ્થાન બદલતો જાય, અને ગતિ માર્ગ પર એ અહીંયા પહોંચ્યો ત્યાં સુધી તમે કણને જોયા કરો છો. હવે અહીંયા કણ પહોંચ્યો પછી અવલોકન બંધ કરો છો, તો આ સ્થાન આપણે ગતિમાર્ગ પરનું જે મળ્યું એ અંતિમ સ્થાન કહેવાય આપણા માટે. એટલે અંતિમ સ્થાન કણ પહોંચ્યો એને નામ આપ્યું p ડેશ બિંદુને. જે સમય અહીંયા પહોંચ્યો એને આપણે કહી દીધું t ડેશ સમયે. સંદર્ભ બિંદુથી આ કણના અંતિમ સ્થાનને જોડતો સદિશ એ એના અંતિમ સ્થાનનો શું થયો? સ્થાન સદિશ, જેને નામ આપ્યું r ડેશ. અહીંયા r1 તો અહીંયા r2 આપવાનું, અહીંયા r તો અહીંયા r ડેશ. તો જેમ આપણે આ પ્રારંભિક સ્થાનના સ્થાન સદિશનું ઘટક સ્વરૂપ લખ્યું મૂળ આ વાત પરથી, એમ હવે આપણે આ અંતિમ સ્થાનના સ્થાન સદિશનું ઘટક સ્વરૂપ લખવું છે. તો સ્થાન સદિશની સંજ્ઞા r ડેશ, તો એના x ઘટકને કહેવાય x ડેશ, y ઘટકને કહેવાય y ડેશ. આ r1 તો x1 y1, આ r2 તો x2 y2. ખાલી નામનો ફરક છે, બીજું કંઈ નહીં. તો લખીએ જો t સમયે કણના અંતિમ સ્થાન p ડેશ નો સ્થાન સદિશ r છે, બરાબર, સોરી r ડેશ છે. તો હવે સદિશ r ડેશનું ઘટક સ્વરૂપ મૂળ સ્વરૂપ પ્રમાણે લખીએ તો આ લખાય x ડેશ i કેરેટ પ્લસ y ડેશ j કેરેટ. એને સમીકરણ નંબર 2 આપી. હવે ધ્યાન આપો કે તમારે હવે 3 આપી દો, ચાલો. હવે અહીંયા તમારે સ્થાનાંતર સદિશ મેળવવું છે, સ્થાનાંતર સદિશ. તો સ્થાનાંતર સદિશ મેળવવા માટે કણના પ્રારંભિક સ્થાનથી કોને જોડતો સદિશ દોરવાનો? અંતિમ સ્થાન. તો આ પ્રારંભિક સ્થાન, આ અંતિમ સ્થાન. તો p થી p ડેશને જોડતો સદિશ આ દોરી દો, જેને કહેવાય આ ચોક્કસ સમયગાળો જે પસાર થયો t થી t ડેશ સુધીનો, એ દરમિયાનનો કણનો સ્થાનાંતરનો સદિશ. નામ આપો સદિશ ડેલ્ટા r, બરાબર. જો આ આકૃતિમાં આ 3 સદિશો થયા. હવે r, ડેલ્ટા r અને r ડેશ, આ ત્રણેય સદિશો જે છે એને હું અલગ ક્યાંય દોરું. આ સદિશ r, બરાબર, આ સદિશ r રહ્યો, આ એનું શીર્ષ અહીંયા છે. હવે ડેલ્ટા rનું પૂછ ક્યાં છે? સદિશ r ના શીર્ષ પર, અને આ રીતે છે રજૂ કર્યું, એને અહીંથી અહીંયા રજૂ કરીએ આપણે. તમારે તો કંઈ દોરવાનું નથી, ખાલી સમજવા માટે છે. આ ડેલ્ટા r આવું છે ને આવું. તો જો આને પહેલો સદિશ ગણો, આ પહેલા સદિશના શીર્ષ પર આ ડેલ્ટા r સદિશનું પૂછ આવ્યું છે, તો આને ગણો બીજો સદિશ. તો જેમ સદિશ a ના શીર્ષ પર સદિશ b નું પૂછ આવતું હોય, તો આપણે a ના પૂછથી b ના શીર્ષને જોડતો સદિશ દોરતા હતા, એ બેયનો શું હતો? સરવાળાનો સદિશ. એમ આ પહેલો સદિશ કે જેના શીર્ષ પર આ બીજા સદિશનું પૂછ આ r છે, ના ડેલ્ટા r છે, તો આના પૂછથી આના શીર્ષને જોડતો સદિશ જે આવતો હોય આ કયો આવે છે? r ડેશ. એ r ડેશ છે એ આ બેયનો શું કહેવાય? સરવાળાનો સદિશ, ત્રિકોણના નિયમ પરથી. તો સદિશ r ડેશ બરાબર સદિશ r પ્લસ ડેલ્ટા r. તો આકૃતિ પરથી જો અહીં ધ્યાન આપો, આકૃતિ પરથી કે ત્રિકોણના નિયમ પરથી, ત્રિકોણના નિયમ મુજબ અહીંયા સદિશ r ડેશ એ સદિશ r અને સદિશ ડેલ્ટા r નો સરવાળાનો સદિશ થયો.
હવે આ આરને આ સાઈડ લઈ જાઓ, સદિશ આરને આ સાઈડ લઈ જાઓ તો આ પ્લસ છે તો આ બાજુ શું થશે માઇનસ. એટલે ડેલ્ટા સદિશ આરને કરતાં બનાવો તો ડેલ્ટા સદિશ આર બરાબર સદિશ આર ડેશ માઇનસ સદિશ આર. આવું થાય. શબ્દોમાં બોલો તો સ્થાનાંતર સદિશ ડેલ્ટા આર એટલે શું? તો કે અંતિમ સ્થાનનો સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ. સ્થાનાંતર સદિશ એટલે અંતિમ સ્થાનનો સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ. દ્વિપરિમાણ કે સમતલમાં ગતિ હોય ત્યારે સ્થાનાંતર સદિશ એટલે અંતિમ સ્થાનનો સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ. અને એક પરિમાણિક ગતિ હોય તો અહીંયા આપણે સ્થાનાંતર બરાબર લખીએ છીએ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. વાત જ થઈ. અહીંયા દિશા એક સુરેખ પર જ હોય. અહીંયા તમારે આમ સદિશો લેવા પડતા નથી. પ્લસ માઇનસ વડે દિશાનું સૂચન થઈ જાય. અહીંયા એવું થાય નહીં. અહીંયા સદિશ આરની દિશા આ બધું અગત્યનું હોય છે. અહીં ધ્યાન આપો. સદિશ આરની દિશા, સદિશ આર ડેશની દિશા, આમ કોઈ પણ હોય સમતલમાં. આ તો ઉદાહરણ તરીકે આપણે આ લીધું, બરાબર. આકૃતિ દોરી હોય ને તો કોઈ એક ચોક્કસ ગતિ ધ્યાનમાં લઈને દોરી હોય. આવી તો સમતલમાં ગમે એવી ગતિ થતી હોય. એટલે પ્રારંભિક સ્થાન સમતલ પર ગમ્યા હોય, અંતિમ સ્થાન ગમ્યા હોય, એ પ્રમાણે એના સ્થાન સદિશ મળતા હોય. આ રીતે આર ને આર ડેશની જેમ એ પ્રમાણે એના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનને જોડતો સદિશ મળતો હોય, જેને આપણે કહીએ સ્થાનાંતર સદિશ. ત્રિકોણના નિયમ પરથી આપણે સદિશ ડેલ્ટા આરનું સૂત્ર બનાવ્યું તો આવું મળ્યું, સદિશ આર ડેશ માઇનસ સદિશ આર. શબ્દોમાં દ્વિપરિમાણમાં કે સમતલમાં ગતિ થતી હોય કોઈ કણની તો એના સ્થાનાંતર સદિશનો અર્થ થાય એના અંતિમ સ્થાનનો સ્થાન સદિશ માઇનસ, આ યાદ તમારે રાખવાનું છે, બરાબર. સ્થાનાંતર સદિશ એટલે એના અંતિમ સ્થાનનો સ્થાન સદિશ માઇનસ એના પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ, બરાબર. અને એક પરિમાણિક ગતિ તમે આની પહેલાંના ચેપ્ટરમાં હવે ભણશો કે અહીંયા સ્થાનાંતર ડેલ્ટા એક્સ બરાબર x2 માઇનસ x1. તો આ વાત એ જ છે. આ પણ અહીંયા એક પરિમાણિક ગતિ છે એટલે ઉપર આમ તીર મૂકવા પડતા નથી. આ અંતિમ સ્થાન ને આ એનું પ્રારંભિક સ્થાન એ જ છે ને. જો અહીંયા કહેવાય અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે સ્થાનાંતર. અહીંયા કહેવાય અંતિમ સ્થાનનો સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ, બરાબર. એટલે એ સૂત્ર ખાસ ધ્યાનમાં રાખવું. હવે એનું ઘટક સ્વરૂપ આપવું છે. જો સ્થાન સદિશના ઘટક સ્વરૂપ આ મુજબ આપી શકાય તો પછી સ્થાનાંતર સદિશ એ XY સમતલમાં જ છે. આ ડેલ્ટા સદિશ એ ક્યાં આવ્યો? XY સમતલમાં જ. તો એનો અર્થ કે આ સદિશ ડેલ્ટા આરને પણ કેટલા ઘટક હોય? 2 હોય, X ઘટક અને Y ઘટક. તો એ સ્વરૂપે આપણે આના પરથી બનાવવું છે. જો હવે એમાં બીજું કંઈ નથી કરવાનું. જો આ સમીકરણ 3 આર ડેશનું ઘટક સ્વરૂપ અહીંયા આર ડેશના સ્થાને મૂકી દો. સમીકરણ 2 એટલે પ્રારંભિક સ્થાનના સ્થાન સદિશનું ઘટક સ્વરૂપ અહીંયા આરના સ્થાને મૂકી દો. થોડુંક સાદરૂપ આપો એટલે ડેલ્ટા આરનું ઘટક સ્વરૂપ બની જાય. સમીકરણ 2 અને 3 પરથી સદિશ ડેલ્ટા આર બરાબર સદિશ આર ડેશના સ્થાને લખો x ડેશ આઈ કેરેટ પ્લસ વાય ડેશ જે કેરેટ, બરાબર. સદિશ આર ડેશ, આ સદિશ આર ડેશ કહેવાય એનું ઘટક સ્વરૂપ. અહીં આના આર ડેશના સ્થાને મૂક્યું. પછી આ માઇનસનું માઇનસ, આરના સ્થાને આર્યું x આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ, બરાબર. હવે કાઉન્સ છોડી દો અને પછી આ રીતે જો x ડેશ આઈ કેરેટ પ્લસ વાય ડેશ જે કેરેટ માઇનસ એક્સ આઈ કેરેટ માઇનસ વાય જે કેરેટ. હવે આ બે આઈ કેરેટવાળા પદ છે એમાંથી આઈ કેરેટ કોમન નીકળે અને બે જે કેરેટવાળા પદમાંથી જે કેરેટ કોમન નીકળે. એટલે એ ગોઠવણી કરો તો આવું થશે. જો અહીંયા વધ્યું એક્સ ડેશ, અહીંયા વધ્યું એક્સ, આ માઇનસ છે ને, આવું થાય. એક્સ ડેશ માઇનસ એક્સ આઈ કેરેટ. હવે આ બેમાંથી જે કેરેટ કોમન કાઢો, આ માઇનસ છે આ પ્લસ છે એટલે પ્લસ
વાય ડેશ માઇનસ વાય જે કહીએ, બરાબર. તો આ જે મળ્યું ને આપણને એ કહેવાય આ ગતિ જે થઈ પદાર્થની કે કણની એના સ્થાનાંતર સદિશનું ઘટક સ્વરૂપ. આ આઈ કેરેટનો સહગુણક જે ડેલ્ટા આરના સૂત્રમાં આવ્યો, આઈ કેરેટનો સહગુણક એ સ્થાનાંતર સદિશનો એક્સ ઘટક કહેવાય. જે કેરેટનો સહગુણક જે આવ્યો એ સ્થાનાંતર સદિશનો વાય ઘટક કહેવાય. સ્થાનાંતર સદિશનો એક્સ ઘટક એટલે શું? તો કે એક્સ ડેશ માઇનસ એક્સ. એક્સ ડેશ એટલે અંતિમ સ્થાનના સ્થાન સદિશનો એક્સ ઘટક માઇનસ પ્રારંભિક સ્થાનના સ્થાન સદિશનો એક્સ ઘટક એટલે સ્થાનાંતર સદિશનો એક્સ ઘટક. એવી રીતે અંતિમ સ્થાનના સ્થાન સદિશનો વાય ઘટક માઇનસ પ્રારંભિક સ્થાનના સ્થાન સદિશનો વાય ઘટક એટલે સ્થાનાંતર સદિશનો વાય ઘટક. ઘટક સ્વરૂપે અનુરૂપ ઘટકોની શું થઈ? બાદબાકી. જો બાદબાકી થાય ને, અહીંયા માઇનસ આવ્યું, જો અનુરૂપ ઘટકોની બાદબાકી. બરાબર. આ બધું વ્યવસ્થિત ધ્યાન આપો તો મેઇન થિયરી આવડે તો આના પરના દાખલા કે પ્રશ્નો તમે સરળતાથી જવાબ આપી શકશો. અહીં ધ્યાન આપવાનું રાખો. સ્થાનાંતર સદિશ એટલે આર ડેશ અને આરની બાદબાકીનો સદિશ જ થયો ને. આ માઇનસ આવ્યું, જો બાદબાકીનો સદિશ થયો તો આપણે બેઝિક સરવાળો બાદબાકી જોઈ ગયા આગળ. આર ડેશના એક્સ ઘટકમાંથી આરનો એક્સ ઘટક બાદ થાય એટલે એનો આ ડેલ્ટા આરનો એક્સ ઘટક થઈ જાય. આર ડેશના વાય ઘટકમાંથી આરનો વાય ઘટક બાદ થાય એટલે ડેલ્ટા આર સદિશનો વાય ઘટક. બરાબર. હવે એને આપણે સંજ્ઞામાં જો આ એક્સ ડેશ માઇનસ એક્સ છે ને એને ડેલ્ટા એક્સ કહી દઈએ અને વાય ડેશ માઇનસ વાયને ડેલ્ટા વાય એવી સંજ્ઞા આપી દઈએ. જો ડેલ્ટા આર બરાબર આ બાદબાકી આવી અને કહી દો ડેલ્ટા એક્સ આઈ કેરેટ. બરાબર. આઈ કેરેટ અહીંયા અને કહી દો ડેલ્ટા વાય જે કેરેટ. આમ લખાય. જ્યાં ડેલ્ટા એક્સ બરાબર એક્સ ડેશ માઇનસ એક્સ અને ડેલ્ટા વાય બરાબર વાય ડેશ માઇનસ વાય. આ સ્થાનાંતર સદિશ ડેલ્ટા આરનું ઘટક સ્વરૂપ કહેવાય. સમીકરણ 4 કહી દો. હવે જો હવે છે સરેરાશ વેગ. સરેરાશ વેગ. સરેરાશ વેગને આપણે સંજ્ઞામાં વી બાર વડે દર્શાવીશું. આને વાંચવાનું વી બાર. ઉપર તીર નથી, ખાલી આમ ડેશ કર્યું છે. વી બાર વાંચવા. વ્યાખ્યાત આપણને આવડે છે, આગળ આપણે એનો ઉપયોગ કર્યો. સ્થાનાંતર છેદમાં સમયગાળો. પણ અહીંયા આપણે લખીએ તો આ રીતે લખાય કે પદાર્થના સ્થાનાંતર સદિશ અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને શું કહેવાય? સરેરાશ ઝડપ. વેગ, સોરી, સરેરાશ વેગ. પદાર્થના સ્થાનાંતર સદિશ, પદાર્થના સ્થાનાંતર સદિશ, સ્થાનાંતર સદિશ એટલે ડેલ્ટા આર. બરાબર. સ્થાનાંતર સદિશ કયો? ડેલ્ટા. અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તર. પદાર્થનો કે કણનો સરેરાશ વેગ કહે છે. બરાબર. તો સરેરાશ વેગને આપણે વી બાર વડે દર્શાવીએ. સરેરાશ વેગને વી બાર વડે દર્શાવીએ તો વી બાર બરાબર શું લખશો? તો કે ડેલ્ટા આર છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા ટીનો અર્થ બીજો કંઈ નહીં. ડેલ્ટા ટી એટલે અંતિમ સમયની ક્ષણ માઇનસ પ્રારંભિક સમયની ક્ષણ. જેમ કે 9 વાગ્યે આ કણ અહીંયા હતું ને 10 વાગ્યે અહીંયા પહોંચ્યું તો ટી બરાબર 9 કલાક, ટી ડેશ બરાબર 10 કલાક અને ડેલ્ટા ટી એટલે 10 માઇનસ 9 1 કલાક, ગાળો 1 કલાકનો. સમજ્યા? સમયની ક્ષણ છે આ. અને અહીંયા છેદમાં આવે સમયગાળો. પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી પહોંચતા લાગતો સમયગાળો, જેની સંજ્ઞા આપણે ડેલ્ટા ટી આપીએ. અને સ્થાનાંતરની સંજ્ઞા સદિશ ડેલ્ટા આર છેદમાં ડેલ્ટા ટી. તો આ થયો સરેરાશ વેગ. બરાબર.
સંજ્ઞા આપણે વી કરી નાનો વી કરીને ઉપર આમ 12 આપીએ છીએ. આ તીર નથી, તીર નહીં મૂકવાનું. v12 સરેરાશ વેગ. હવે જો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમયગાળો. હવે એમાં સમયગાળો તો અદિશ રાશિ છે, જ્યારે સ્થાનાંતર કેવી રાશિ? સદિશ છે. તો એનો અર્થ કે સરેરાશ વેગ પણ સદિશ રાશિ થઈ. અને સરેરાશ વેગની દિશા કઈ હોય? તો કે સ્થાનાંતર સદિશની દિશામાં. જે દિશામાં સ્થાનાંતર સદિશ એ જ દિશામાં સરેરાશ વેગની દિશા હોય. જેમ કે આપણી આકૃતિમાં આ તીર જે છે આ એ સ્થાનાંતર સદિશનું છે અને આ સ્થાનાંતર સદિશની દિશા સૂચવે. તો સ્થાનાંતર સદિશ આ દિશામાં, તો સરેરાશ વેગ પણ સ્થાનાંતર સદિશની દિશામાં. એટલે આપણે સરેરાશ વેગની દિશા પણ અહીંયા દર્શાવી દઈએ. આ જે તીર મૂક્યું એ સરેરાશ વેગની દિશા સૂચવે. જે કઈ બાજુ? તો કે સ્થાનાંતર સદિશની દિશામાં. એ માહિતી આપી દો અહીંયા કે સરેરાશ વેગની દિશા સ્થાનાંતર સદિશની દિશામાં હોય છે. સ્થાનાંતર સદિશની દિશામાં હોય છે. બરાબર. હવે આપણે જો જેમ આપણે બે સ્થાનોના સ્થાન સદિશના ઘટક સ્વરૂપ જાણતા હતા, તો સ્થાનાંતર સદિશનું ઘટક સ્વરૂપ મળ્યું. હવે આપણે સ્થાનાંતર સદિશનું ઘટક સ્વરૂપ જાણીએ છીએ, આ કે આર્યું. તો એના પરથી આપણને સરેરાશ વેગનું પણ ઘટક સ્વરૂપ મળે. આપણે અહીંયા સદિશ ડેલ્ટા આરની જગ્યાએ એનું ઘટક સ્વરૂપ મૂકી શકો તમે. તો ડેલ્ટા આર સદિશ સ્થાનાંતર સદિશના સ્થાને એનું ઘટક સ્વરૂપ મૂકો એટલે આપણને સરેરાશ વેગનું ઘટક સ્વરૂપ મળે. આ બધી દ્વિપારિમાણિક રાશિ થઈ. સ્થાન સદિશ કે સ્થાનાંતર સદિશ કે પછી આ સરેરાશ વેગ. XY સમતલમાં હોય આ બધા સદિશો. દરેક સદિશોને કેટલા ઘટક હોય? 2 ઘટક. એ ઘટકો લખીએ છીએ આપણે. જો આના 2 ઘટક, અહીંયા 2 ઘટક મળ્યા આપણને. હવે આના 2 ઘટક મળે એ આ રીતે મેળવી શકાય. જો સમીકરણ 4 પરથી લખીએ, આગળ વધારીએ. સમીકરણ 4 પરથી તો સરેરાશ વેગ v12 બરાબર ડેલ્ટા સદિશ આરની જગ્યાએ તમે આ લખી શકો ને આ લખી શકો. આપણે સંજ્ઞા આપી દીધી ડેલ્ટા એક્સ, એટલે ડાયરેક્ટ ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ અને છેદમાં સમયગાળો ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી તો એ બે પદના છેદમાં કહેવાય. ડેલ્ટા એક્સ છેદમાં ડેલ્ટા ટી આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય છેદમાં ડેલ્ટા ટી જે કેરેટ. જો આખો સ્થાનાંતર સદિશ છેદમાં સમયગાળો તો સરેરાશ વેગ કહેવાય. સ્થાનાંતર સદિશનો એક્સ ઘટક છેદમાં સમયગાળો તો એને કહેવાય સરેરાશ વેગનો એક્સ ઘટક. સ્થાનાંતર સદિશનો વાય ઘટક છેદમાં સમયગાળો તો એને કહેવાય સરેરાશ વેગનો વાય ઘટક. 2 ભાગ પડ્યા. દરેક સદિશ રાશિઓ છે XY સમતલમાં, એટલે એના 2 ભાગ પડે, એક એક્સ ભાગ અને એક વાય ભાગ. એટલે આ સૂત્ર છે ને છેલ્લે આમ લખાઈ ગયો v12 સરેરાશ વેગ બરાબર. હવે આને એક સંજ્ઞા આપી દઈએ v12x સરેરાશ વેગનો x ઘટક. નીચે નાનો x કરવાનો, આઈ કેરેટ દિશા સૂચક છે એ રીતે v12y અહીં લખવાનું જે કેરેટ. તો બસ આ રહ્યું આ સરેરાશ વેગનું ઘટક સ્વરૂપ થયું, x ઘટક અને y ઘટક બરાબર. જ્યાં ડેલ્ટા એક્સ છેદમાં ડેલ્ટા ટી બરાબર v12x અને ડેલ્ટા વાય છેદમાં ડેલ્ટા ટી બરાબર v12y લખી નાખો. થાય ને એના માટે સમય કેટલો લાગે છે? 2 સેકન્ડ. તો કણના સરેરાશ વેગનું મૂલ્ય શોધો. કણના સરેરાશ વેગનું મૂલ્ય શોધો. તો હવે તમારે જો આ સૂત્ર વાપરવું ને આ સૂત્ર
સરેરાશ વેગનું મૂલ્ય શોધવા, તો તમારે પહેલા સ્થાનાંતર સદિશ શોધવો પડે. ડેલ્ટા ડેલ્ટા મળી જાય અને ડેલ્ટા ટી વડે ભાગી નાખો એટલે v બાર મળે, પછી એનું મૂલ્ય મળે. જો ધ્યાન ડેલ્ટા સદિશ આ પહેલા શોધવો પડે, સ્થાનાંતર સદિશ. પછી પૂરો કરજો તમે. સ્થાનાંતર સદિશ બરાબર અંતિમ સ્થાનનો સ્થાન સદિશ માઈનસ પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ. અંતિમ સ્થાન અહીં r2 વડે દર્શાવ્યું છે, પ્રારંભિક સ્થાન r1 વડે, તો આપણે લખશું r2 માઈનસ r1. આ જ આપીએ તો સમજો જ વાત ને. અહીં આપણે r1 r2 છે, તો આવું થાય આ સૂત્ર. એટલે પહેલા તમારે ડેલ્ટા r મેળવી લેવાનું. r2 ના સ્થાને લખો 3i કેરેટ પ્લસ 4j કેરેટ 2i કેરેટ પ્લસ 3j કેરેટ 3i કેરેટ પ્લસ 4j કેરેટ માઈનસ 2i કેરેટ માઈનસ 3j કેરેટ i કેરેટ 1i કેરેટ માઈનસ j કેરેટ પ્લસ j કેરેટ. 3 માંથી 2 ગયા 1 વધ્યું, 4 માંથી 3 ગયા 1 વધ્યું. તો તમને સ્થાનાંતર સદિશ આવો મળ્યો, ઘટક સ્વરૂપે. જો આ જે સ્વરૂપ મળ્યું ને આવું આ સ્વરૂપ મળ્યું આપણને. આ ડેલ્ટા x ના સ્થાને શું મળ્યું? i કેરેટ નહીં 1. સમજો આખી વાત. અને ડેલ્ટા y ના સ્થાને શું મળ્યું? 1. તો હવે તમને જો ડેલ્ટા ઘટક સ્વરૂપે મળી ગયો, ડેલ્ટા ઘટક સ્વરૂપે મળી જાય તો પછી સરેરાશ વેગ એ મળી જાય ને આ રીતે. હવે આ સૂત્ર મૂકો છો, છેલ્લે મૂલ્ય પછી છેલ્લે મળે, પહેલા સદિશ ઘટક સ્વરૂપે મળે છે. જો v બાર બરાબર ડેલ્ટા r છેદમાં ડેલ્ટા t, આ સૂત્ર. હવે v બાર બરાબર ડેલ્ટા r ના સ્થાને શું લખશું? i કેરેટ પ્લસ j કેરેટ છેદમાં સમયગાળો 2 સેકન્ડ. સમયગાળો કેટલી સેકન્ડ? 2 સેકન્ડ. જે ટૂંકમાં આપ્યું એટલે આ શું થયું? જો v બાર બરાબર 1/2 i કેરેટ પ્લસ 1/2 j કેરેટ. 1/2 એટલે 0.5 એવું લખાય ને? લખાય 0.5 i કેરેટ. ચાલો 0.5 j કેરેટ આવું લખી શકાય. તો તમને આ સરેરાશ વેગનો સદિશ મળ્યો. સરેરાશ વેગનો સદિશ આ એનો x ઘટક ના એનો y ઘટક. સદિશ સ્વરૂપ મળે પછી મૂલ્ય શોધતા પણ આવડે છે. શું કરવાનું થાય? કોઈ પણ સદિશ ઘટક સ્વરૂપે આવ્યો તમારી સામે, એકલો કોઈ સદિશ કે બે સદિશોની બાદબાકીનો સદિશ કે સરવાળાનો કે પછી આવો સરેરાશ વેગનો સદિશ, એનું મૂલ્ય શોધવું એટલે શું કરવું? શબ્દોમાં આપણે કેટલી વાર બોલ્યા કે એના ઘટકોના વર્ગના સરવાળાનો વર્ગ, એનો x ઘટક ના એનો y ઘટક. તો v બાર આ સદિશ જ છે, આ સદિશ જ છે, બરાબર. આપણે ભલે સંજ્ઞામાં અભ્યાસ કરીએ પણ આ વેગ સરેરાશ વેગનો સદિશ છે. એનું મૂલ્ય બરાબર √ 0.5 નો વર્ગ પ્લસ 0.5 નો વર્ગ. એના બે ઘટકો જે છે એ 0.5 જ છે. 0.5 નો વર્ગ પ્લસ 0.5 નો વર્ગ ને વર્ગ. તો આ જવાબ આવે સાદું બાકી. એક તૃતીયાંશ થાય ને એટલે આ એક ચતુર્થાંશ થાય, એક ચતુર્થાંશ થાય. 2/4 થાય. કેલ્ક્યુલેટરની જરૂર નહીં, જો આ રીતે કરી નાખો √2/2 અને √2/2 એટલે 1/√2. આ જો આ બધું છે ને આગળ આવી ગયું એટલે થોડું ધ્યાન રાખતા રહો. પરીક્ષા આવશે હમણાં, પરીક્ષા એટલે પ્રશ્નો તો બધા આ મુજબ હશે. તમને બધી હકીકત ખબર હોવી જોશે. એ બધું અત્યારથી થોડું જોતા રહો, બરાબર. કે